ખેડામાં કોંગ્રેસ લોકસભાના ઉમેદવારોએ ફાગવેલ બાતીજી મહારાજના આશીર્વાદ લઈને લોકસભા ઇલેક્શનનું રણશીંગું ફૂંક્યું હતું। આ પ્રસંગે કોંગ્રેસ નેતા અને આણંદ લોકસભાના ઉમેદવાર અમિત ચાવડાએ નિવેદન આપતા કહ્યું કે પહેલા ગાળ બોલવાની, પછી માફી માંગવાની, પહેલા લાફો મારવાનો, પછી માફી માંગવાની। આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આવું કરવાનું સારી રીતે આવડી ગયું છે। અમિત ચાવડાએ કહ્યું કે આ સમાજનું કેન્દ્રના મંત્રી દ્વારા જે અપમાન કરવામાં આવ્યું છે તે હું વખોડું છું અને આ અપમાનને માફી માંગવાથી પણ સમાજ આક્રોશમાં છે। અમિત ચાવડાએ કહ્યું કે સમાજના યુવાનો પણ આક્રોશમાં છે। ફાગવેલ ભાતીજીના દર્શને આવેલ નેતાઓમાં પંચમહાલના ગુલાબસિંહ, આણંદના અમિત ચાવડા, જ્યારે ખેડા લોકસભાના કાળુસિંહ ડાભીએ ફાગવેલ ભાતીજી મહારાજના દર્શન કર્યા હતા। દેશની સૌથી મોટી પંચાયત લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે। દેશમાં આવનારી જે સરકાર બનશે એ સામાન્ય લોકોની ચિંતા કરવા વાળી, સામાન્ય લોકો માટે કામ કરવા વાળી ને સામાન્ય લોકોમાંથી ચૂંટાઈને જનારા પ્રતિનિધિઓથી બનવા જઈ રહી છે। દેશમાં જે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે એ જ પરિવર્તનની લહેરમાં ગુજરાતની 26 બેઠકોમાં પણ પરિવર્તન થશે અને ફરીથી આ ગુજરાતની ધરતી પર તિરંગો ઝંડો લહેરાવા જઈ રહ્યો છે। જે રીતે ક્ષત્રિય વીર ભાતીજી મહારાજ ગાયોના રક્ષણ માટે, ધર્મના રક્ષણ માટે, સમાજના રક્ષણ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી અને અંતિમ શ્વાસ સુધી લડ્યા, એ જ રીતે આ ગુજરાતના લોકો માટે, એના હક અધિકાર માટે, એના આત્મસન્માન માટે, એની આવનારી પેઢીઓ માટે કામ કરવાની અમને સૌને શક્તિ મળે એટલા માટે મધ્ય ગુજરાતની 3 લોકસભા બેઠકો, આણંદ, ખેડા અને પંચમહાલ, આ ત્રણેય લોકસભા બેઠકના ક્ષત્રિય સમાજના આશીર્વાદ સાથે ઉમેદવારી કરવા જઈ રહેલ ત્રણેય ઉમેદવારો આજે ક્ષત્રિય વીર ભાતીજી મહારાજના ચરણોમાં શીશ ઝુકાવીને વંદન કર્યું છે, પ્રાર્થના કરી છે